ભાઈ બીજી રીતે પૈસા કમાવા ખૂબ સહેલા છે. એકવાર ખેતી કરીને જોવ તો ખરા. એકવાર ખાલી તમે એક વર્ષ ખેતી કરો, તમને ખબર પડશે ખેતી કેટલી અઘરી છે ને કેમ થાય. નેતાઓ ઘણી વખત એવું કે અમે ખેડૂતના દીકરા છે ને અમે ખેડૂત છે, પણ હાથબાર વાળા ખેડૂત છે. કોઈ હાથી આંકવા નથી જતું, કોઈ પાણી વારવા નથી જતું, કોઈ ખેતરે જઈને વાવણી નથી કરતું. અને તમને આટલી જ ખેડૂતોની ચિંતા હોય તો જેટલી વીજ લાઈન નીકળી છે આપી દો, બધાને બનાવી દો શેર હોલ્ડર. એટલે એને ખબર પડે કે ભાઈ મારો આ કંપનીમાં ભાગ છે. નહીં રોડ ઉપર ટોલ ઉઘરાવાય, પણ ખેડૂતની જમીન ગઈ હોય તો ખેડૂતને રૂપિયા ભરનો ફાયદો ના થાય. રોડ નીકળે ચકાચક, 25 30 વર્ષ સુધી ટોલ ઉઘરાવો, ખેડૂતને શું ફાયદો થાય કે કાંઈ નહીં. પવન ચક્કીઓ નાખો, ખેડૂતને શું ફાયદો થાય કે કાંઈ નહીં. વીજ લાઈન નાખો, ખેડૂતને શું ફાયદો થાય કે કાંઈ નહીં. તમે પાણીની નહેર બનાવો ખેડૂતને ફાયદો થાય ભાઈ, પણ એ તો ક્યાંય બનતી નથી. ડેમ તો કે બનાવવા નથી. શું કરવા આ ખાનગી કંપનીઓના ફાયદા માટે થઈને ખેડૂતોનું નુકસાન તંત્ર કરાવવા બેઠું છે, મને સમજાતું નથી કેમ ભાઈ. અને શું કરવા કમાય કોક અને નુકસાન ખેડૂતનું. હમણાં જ ખબર છે ન્યાના જે કલેક્ટર સાહેબ, હા સુરેન્દ્રનગરના કલેક્ટર સાહેબ ખાનગી કંપનીને ફાયદો કરવા ગયા અને દિલ્હી સુધી મેસેજ પહોંચી ગયા, ઘર ભેગા થઈ ગયા સાહેબ. અને તમારા ધંધા પાછા દિલ્હી સુધી ખબર પડી જાય ને તો પાછા જ હાલત થશે, તમે યાદ રાખજો. અને ભાઈ કારણ કે બધાને ખબર છે કે આપણો ખેડૂત દુખી હશે ને, અને જો ખેતરમાં જેદી એને વાવણી બંધ કરી દીધી ને કે જાવ નથી કરવી વાવણી, તેથી કેવી હાલત તમારી મારી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.